બાપા સીતારામ ખેડૂત મિત્રો, પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજની જે મિત્રો કૃષિ માહિતી છે, ડુંગળીમાં અત્યારે જે વધારે વધારે ચરમાના પ્રશ્ન છે, અણીબળાના જે પ્રશ્ન છે, ડુંગળી પીળી પડીને આખી હુકાઈ જવાના જે પ્રશ્ન છે મિત્રો, તો આપણે જે અત્યારે વિસ્તારમાં મહિના દોઢ મહિનાની જે ખેડૂત મિત્રોને જે ડુંગળી થઈ ગઈ છે, તો એમાં એ પ્રશ્ન તો છે જ, ચરમા અને એના તો પ્રશ્ન છે, પણ ડુંગળીમાં અત્યારે વધારે પ્રશ્ન છે, થ્રિપ્સના પ્રશ્ન છે, અને જે ઈયળના પણ પ્રશ્ન છે, અને જે જલેબી જેવી ડુંગળી જે ગોચલા વળી જાય છે, તો એની માટે કઈ દવા વાપરવી મિત્રો, તો એની માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને સંપૂર્ણ મળી રહે. જે અત્યારે જે ડુંગળીમાં ચરમો છે, ઉપરનું જે પાન પીળું પડે છે, અને જે પર્પલ બ્લોચ નામનો જે રોગ આવેલો છે, કે એન્થ્રેક્સ નામનો જે રોગ આવેલો હોય, કે મૂળનો વિકાસ ન હોય, કે બાફીઓ પણ આવવા ન દેવો હોય મિત્રો, તો એની માટે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ નામની દવા આવે. સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ મિત્રો, જે આપણે 400 ml માં પેકિંગ આવે છે, જે લીટર પેકિંગમાં પણ આવે છે મિત્રો. તો આ જે પેકિંગ આવે છે, આ 15 લીટર પાણીમાં 20 ml લખે નાખવાથી કોઈ પણ પ્રકારનો અણીબળો હોય, કે પાન પીળું પડતું હોય, ચરમો હોય, કે ડુંગળી ઢળી જતી હોય, કે ડુંગળીમાં બાફીઓ ન આવવા દેવું હોય, તો એની માટે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ નામની જે દવા આવે, 15 લીટર પાણીમાં 20 ml. અને એની સાથે મિત્રો, જે ડુંગળીમાં અત્યારે થ્રિપ્સના પ્રશ્ન છે, ઈયળના પ્રશ્ન છે, લીપ માઇનરના પ્રશ્ન છે, કોઈ પણ પ્રકારની મસરી હોય, તો એની માટે તમારે સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની જે દવા આવે છે, આ 15 લીટર પાણીમાં 12 થી 15 ml લખે નાખવાથી, 12 થી 15 ml 15 લીટરમાં નાખવાથી કોઈ પણ પ્રકારની મસરી હોય, કોઈ પણ પ્રકારની ઈયળ હોય, કે લીપ માઇનર હોય મિત્રો, કે કોઈ પણ ડુંગળીમાં જલેબી જગ્યા જે ગુચલા વળી જતા હોય, અને ઘોડીના કાન જે કે એકદમ ડુંગળી સીધી બનાવી હોય, એકદમ ટાઈટ બનાવી હોય, અને ડુંગળીમાં લાંબા ગાળાનું રિઝલ્ટ મિત્રો મેળવવું હોય, તો એની માટે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ અને તેની સાથે સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની જે દવા આવે, આ બંને દવાનો જોટો વાપરવાથી બીજી કોઈ પણ દવા તમારે વાપરવાની મિત્રો જરૂર નહીં પડે. લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ મેળવવા માટે તમારે 15 થી 20 દિવસનું રિઝલ્ટ, લાંબા ગાળાનું પરિણામ મેળવવા માટે સિઝન્ટા કંપનીનું સિમોડિસ વાપરો. અને તેની સાથે સિઝન્ટા કંપનીનું સિમોડિસ વાપરવાથી ડુંગળીમાં કોઈ પણ ફૂગજન્ય રોગ આવતા હોય, કે ડુંગળીમાં કોઈ પણ પ્રકારની જીવાત નામના જે પ્રશ્ન આવતા હોય, અને સારામાં સારું રિઝલ્ટ મેળવવા માટે સિઝન્ટા કંપનીનું સિમોડિસ, તેની સાથે મિરાવિસ ડ્યુ વાપરવાથી આપણે ડુંગળીમાં કોઈ પણ ફૂગજન્ય રોગ આવતા હોય, ચરમો હોય, અણીબળો હોય, કે બાફીઓ આવવા ન દેવો હોય મિત્રો, કે થ્રિપ્સ ન આવવા દેવી હોય, કે લીપ માઇનર કે ઈયળ ન આવવા દેવી હોય, તો એની માટે તમે આ દવા બંને મિત્રો વાપરી શકો. બસ મિત્રો, આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો, પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા મિત્રો, ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે, જયસુભાઈ તમારી જે 3 શાખા આવેલી છે, તો એનું અમને સરનામું પણ આપતા જાઓ. તો મિત્રો, આપણી દુકાન જે મોવા અંદર 2 શાખા છે. એક પહેલી શાખા જે આપણી મોટી દુકાન જે આપણી છે, મોટો મોલ આપણો આવેલો છે મિત્રો, મોવા અંદર, મોવા માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર, સાવરકુંડલા રોડ ઉપર પાયલ કૃષિ મોલ. અને બીજી દુકાન આપણી આવેલી છે નોમની બજારમાં, મેઘદૂત સિનેમાની બાજુમાં પાયલ એગ્રો એજન્સી. અને ત્રીજી આપણી જે શાખા આવેલી છે તળાજા અંદર, પાયલ સીડ્સ, ગાંધીજીના પુતળાની બાજુમાં અને બાપા સીતારામ ચોકની બાજુમાં. આ ત્રણેય દુકાન ઉપર આપણે ગુંદરાણાવાળા મિત્રો લખેલું છે. બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલે નવી કૃષિ માહિતી માટે ફરીવાર મળશું. આજના બાપા સીતારામ.